જૂનાગઢ જિલ્લાની 73 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન યોજાયું હતું ત્યારે આજે સવારે 9 વાગ્યાથી મતગણતરીની શરૂઆત થઈ છે। માળિયાહાટીના તાલુકાની કુલ 12 ગ્રામ પંચાયત ગણતરી સરકારી હાઈસ્કૂલ ખાતે શરૂ થઈ। કુલ 4 રૂમની અંદર અલગ અલગ ગ્રામ પંચાયતની મતગણતરી થઈ છે। ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં 317 વોર્ડ સભ્ય ઉમેદવાર છે। 70 સરપંચ પદ માટે ઉમેદવાર હાલમાં મેદાનમાં છે। ગ્રામ પંચાયત ચૂંટણી અંતર્ગત કુલ 351 મતપેટીમાં મતદાન થયું છે, જેનું સંપૂર્ણ પરિણામ સાંજ સુધીમાં આવવાનું મામલતદાર કે વાળા દ્વારા જણાવવામાં આવ્યું હતું। જૂનાગઢ જિલ્લાની 73 ગ્રામ પંચાયતની મતગણતરી હાલ શરૂ થઈ ચૂકી છે। હાલ આપણે આવી પહોંચ્યા છીએ માળિયા ખાતે। માળિયા મતગણતરી કેન્દ્રના દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરી રહ્યો છું કે જ્યાં 9 વાગ્યાથી 12 ગ્રામ પંચાયતની મતગણતરી શરૂ થઈ ચૂકી છે। 4 રૂમની અંદર અલગ અલગ મતગણતરી શરૂ થઈ છે। કુલ સામાન્ય ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 317 વોર્ડ સભ્ય ઉમેદવાર છે। 70 સરપંચો પદ માટેના ઉમેદવારો હાલ મેદાનમાં છે। ગ્રામ પંચાયતની ચૂંટણી અંતર્ગત કુલ 351 મતપેટીઓ છે, જેમાં માણાવદર, વંથલી, મેંદરડા, માળિયાહાટીના કેશોદ અને માંગરોળ ના ગામોનો સમાવેશ થાય છે। શાંતિપૂર્ણ માહોલની અંદર છે ત્યાં મતગણતરી શરૂ થઈ ચૂકી છે અને બપોરના 12 વાગ્યા સુધીમાં અંદાજે આ મતગણતરી પૂર્ણ થશે ત્યારે ખબર પડશે કે આખરે આ મતગણતરીની અંદર આ સામાન્ય ચૂંટણીની અંદર કોણ મેદાન મારી જાય છે અને કોણનો ભવ્ય વિજય થાય છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગ્રામ પંચાયતની ચૂંટણી છે તે ખૂબ મહત્વપૂર્ણ હોય છે। સરપંચો માટેના આ જંગની અંદર કોણ સરપંચ બનશે તે બપોરે 12 વાગ્યા સુધીમાં ખબર પડશે। ભાવિક જોશી, ઇન્ડિયા ન્યૂઝ, જૂનાગઢ। મારું નામ કે વાળા, મામલતદાર માળિયાહાટીના, જિલ્લો જૂનાગઢ। માળિયાહાટીના તાલુકામાં ગ્રામ પંચાયતોની જે ચૂંટણીનું આયોજન કરવામાં આવેલ છે તેની મતગણતરી આજરોજ તારીખ 25/6/2025 ના રોજ સવારના 9 કલાકે આરંભ કરવામાં આવેલો છે। માળિયા તાલુકામાં કુલ 12 ગ્રામ પંચાયતોની હરીફાઈવાળી ચૂંટણીનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં 7 ગ્રામ પંચાયતો છે એમાં સરપંચ અને વોર્ડ બંનેની ચૂંટણી છે અને 5 ગ્રામ પંચાયતો એવી છે કે જેમાં ફક્ત સરપંચની ચૂંટણી હરીફાઈથી યોજવામાં આવેલી છે। આ તમામ 12 ગામોનું તબક્કાવાર મતગણતરીનું કામકાજ જે છે એ અત્યારે શરૂ કરી દેવામાં આવ્યું છે અને શાંતિપૂર્ણ રીતે મતગણતરીની કામગીરી શરૂ થયેલ છે। સાંજ સુધીમાં બધા જ પરિણામો આવી જાય એવું અમે અનુમાન લગાવીએ છીએ। એકદમ શાંતિપૂર્ણ વાતાવરણમાં આ મતગણતરીનો કાર્યક્રમ આયોજિત થઈ રહ્યો છે। ભાવનગર જિલ્લામાં ગ્રામ